This conference will now be recorded. અવાજ આવે છે હવે? ઓ ભાઈઓ, ભાઈ અવાજ આવે છે ને? બે શબ્દ ખાલી બે વાર. હા 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 બોલ બોલ નથી મને સમજાતું નથી એટલે કાંઈ શું બોલે છે. આ લોકો બધા જે ક્યારનો હું એને રિક્વેસ્ટ મેં કર્યું સર ઓડિયો ના ચાલો એક મિનિટ ઉભો રહે દીદી કાંઈ નથી ખબર પડતી. હા હવે બોલ. ઓડિયો વિડિયો ચાલુ નથી હજી એમ હે વિડિયો હજી નથી ચાલુ શું નથી ચાલુ? સ્ક્રીન હજી ચાલુ શેર નથી થઈ એમ થેન્ક યુ બકા હમણાં કરું જો. હજી કઈક આના ભેગું જોડેલું હોય ને એ છે તો જેને સર મને એક ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન જારો 11 વાગે મને પૂછજે.
હા ઓકે સર. યાદ રાખજો 11 વાગે હા સર. એને તું એને પૂછી લે. ઓકે. દીદી આવી ગઈ ને દીદી? યસ સર, યસ સર. બરાબર. બે શબ્દ હવે તારા તને સમ છે બકા, આજુબાજુ કોઈ કઈ બોલ્યું ના આપું તો હું તને કહીશ. બકા એક કામ કરીશું. છે તો બાળકો પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ કોઈ જાતનો ટાઈમ પાસ કરતા નથી. તો આપણે ડેફિનેશન સમજ્યા અને રેકોગ્નિશન ક્રાઇટેરિયા પણ લીધું. હવે વાત આવે કે તમે જેને પીપી કહો છો એને કઈ રીતે મેઝર કરવાનું છે, એટલે કે તમે કઈ રીતે એને કેટલા રૂપિયા, રાધર સાવ લેમેનની ભાષામાં કહીએ તો કેટલા રૂપિયાથી તમે બુકમાં એને રેકોગ્નાઇઝ કરશો. એ તો મને ખબર પડે કે રેકોગ્નાઇઝ કરવાની થશે, બરાબર. જો એવી કોઈ આઈટમ હોય કે જેમાં પ્રોબેબલ છે ફ્યુચર ઇકોનોમિક બેનિફિટ એન્ટરપ્રાઇઝને મળવાનો છે અને એની કોસ્ટ રિલાયબલી શું થઈ રહી હોય, મેઝર થઈ રહી, તો મારે એને પીપી તરીકે શું કરવાનું છે, રેકોગ્નાઇઝ કરવાનું. પણ કેટલા રૂપિયાથી રેકોગ્નાઇઝ કરશો? તો ઇનિશિયલી ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે રેકોગ્નાઇઝ કરો ને ત્યારે હંમેશા પીપી એની કોસ્ટ થી જ રેકોગ્નાઇઝ થશે. એટલે એનું જે મેઝરમેન્ટ જે છે એ છે કોસ્ટ. એટલે તમે જે ખર્ચાઓ ઇન્કર કરી રહ્યા છો પીપીઈ ને બનાવવા માટે અથવા પીપીઈ ને ખરીદવા માટે, બરાબર, એ ખર્ચાઓનો ટોટલ કરવાનો અને એ ટોટલ જે છે એ પીપીઈ ની શું બનશે, કોસ્ટ બનશે. એટલે જે મહત્વનો રૂલ જે છે, જે પણ તમારે તમારી બુકમાં લખવો જ જોઈએ કે ભાઈ મેઝરમેન્ટ એટ રેકોગ્નિશન જે છે, તો ઓબ્વિયસલી એ હંમેશા કોસ્ટ થી જ તમારે શું કરવાનું છે, મેઝર કરવાનું છે ઇનિશિયલ રેકોગ્નિશન વખતે. બરાબર ને બાળકો? બધાને ક્લિયર આ વસ્તુ? કોઈને પણ ન સમજાણું હોય તો જે તમારો ક્વેશ્ચન થવો જોઈએ શું થવો જોઈએ કે જો એ કોસ્ટ થી જ મેઝર થતી હોય તો કોસ્ટ કોને કહેવું, પીપી માટે કોસ્ટ શું બને? તો એના એલિમેન્ટ્સ જે છે એ મને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સમાં આપેલા છે. ત્રણ મહત્વના એલિમેન્ટ્સ છે, બરાબર, કે જે કોસ્ટ ને કમ્પ્રાઇઝ કરે છે. આ પણ તમારા થિયરીના તમે જે નોટ્સ બનાવો છો પીપી માટેની, એમાં એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ જે છે આ પણ તમારે લખેલું હોવું જોઈએ. હવે આ ત્રણ એલિમેન્ટ્સ ક્યાં છે? તો કે પહેલું એલિમેન્ટ ઇન્વેન્ટરી જેવું છે. આપણે હમણાં જ મટીરિયલ કોસ્ટ હવે બધાને સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે તમારામાંથી કોઈ એવો માણસ નથી કે જેને મટીરિયલ કોસ્ટ વિશે ખબર ન હોય. ડાયરેક્ટ મટીરિયલ નો મેં તમને આપણે જ્યારે લેન્ડિંગ કોસ્ટ નો કન્સેપ્ટ આપણે કર્યો હતો ત્યારે આપણે સમજ્યા હતા કે લેન્ડિંગ કોસ્ટ જે છે એ કઈ રીતે મેઝર થાય, તો એની પરચેસ પ્રાઇસ લેવાની, એમાં જે કઈ ડ્યુટીઝ અને ટેક્સીસ જે ભરીએ છીએ એ, ફ્રેટ, કેરેજ ઇનવર્ડ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ, બરાબર, as well as unloading charges, packing charges, આ બધી વસ્તુ જે છે પાર્ટ ઓફ કોસ્ટ બનશે. આ મોરલેસ જે છે એ આપણા પીપી ને પણ લાગુ પડે છે. એટલે જે પીપી ખરીદવા માટે તમે જે ઇનવોઇસ પ્રાઇસ આપેલી છે, જે વેલ્યુ નું ઇનવોઇસ બન્યું હોય, જેને આપણે શું કહીશું, એની પરચેસ પ્રાઇસ. તો પરચેસ પ્રાઇસ ઇન્ક્લુડિંગ ટેક્સીસ, આપણે ખાલી ઇમ્પોર્ટ ડ્યુટીઝ કેવું નહીં રાખીએ, આપણે એના માટે વર્ડ શું યુઝ કરી નાખીશું, ઇન્ક્લુડિંગ ટેક્સીસ. એટલે જે કઈ ડ્યુટીઝ અને ટેક્સીસ તમે પે કરો છો કે જે કેવા હોવા જોઈએ, નોન રિફંડેબલ. જો તમે જીએસટી પે કરેલું હોય અને એની ઇનપુટ ક્રેડિટ ક્લેમ કરી શકતા હો, કે સેન્વેટ
તમે એક્સાઇઝ ડ્યુટી પે કરેલી હોય અને તમે એના ઉપર સેલ્વેટ ક્રેડિટ ક્લેમ કરી શકતા હો, બરાબર, કે તમે ઇમ્પોર્ટ ડ્યુટી પે કરેલી હોય અને એના ઉપર તમે ડ્યુટી ડ્રોબેક ક્લેમ કરી શકતા હો, તો એ પોર્શન તમને રિફંડમાં મળી જાય છે. તો પછી એટલી ટેક્સની અમાઉન્ટ તમારા કોસ્ટનો પાર્ટ બને નહીં. એટલે જો તમારી ઇનવોઇસ વેલ્યુમાં ટેક્સ ઇન્ક્લુડેડ હોય, આમ તો હંમેશા એ બે વસ્તુ છૂટી પાડીને જ બતાવેલું, ઇનવોઇસ વેલ્યુ પ્લસ એમાં શું થયું હોય, ટેક્સ એડ થયો હોય, બરાબર. પણ માનો કે કદાચ રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસમાં ઇનવોઇસ વેલ્યુના અંદર જ ટેક્સ આપેલો છે અને તમને ખબર છે કે આ ટેક્સ જે છે એની ક્રેડિટ હું ક્લેમ કરી શકું છું, તો જેટલો ઈ કોસ્ટમાં ટેક્સ ઇન્ક્લુડેડ છે એટલો તમારે શું કરવો પડશે, લેસ કરવો પડશે, જેટલા રૂપિયાની ક્રેડિટ તમે ક્લેમ કરી રહ્યા છો, બરાબર. જો અલગથી જ એડ કરવામાં આવ્યો હોય અને તમે એનું રિફંડ ક્લેમ કરી શકતા હો તો પછી એને એડ કરવાની કોઈ વાત આવતી નથી. તો એ પાર્ટને શું કરવાનું, ઇગ્નોર જે છે એ કરવાનું, બરાબર. તો નોન રિફંડેબલ પરચેસ ટેક્સીસ આફ્ટર ડિડક્ટિંગ ટ્રેડ ડિસ્કાઉન્ટ્સ એન્ડ રિબેટ્સ. તો આ સેમ કન્સેપ્ટ આમ તમે જોવા જાઓ કે જે ઇન્વેન્ટરી ના અંદર તમે સમજાતા, બરાબર, જે ડાયરેક્ટ મટીરીયલની લેન્ડિંગ કોસ્ટ આપણે ગણીએ છીએ, પહેલું એલિમેન્ટ તો મોરલેસ શું છે એ જ. નાઉ સેકન્ડ એલિમેન્ટ કે જ્યાં આપણને ભૂલ પડે, બરાબર, સેકન્ડ એલિમેન્ટમાં નંબર ઓફ એક્સપેન્ડિચર્સ આવશે, બરાબર. એનું ટાઇટલ આવું છે કે કોસ્ટ ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ ટુ બ્રિંગ અસેટ ટુ ધ લોકેશન એન્ડ કન્ડિશન necessary for it to be capable of operating in a manner intended by management. બરાબર. એટલે એવી દરેક કોસ્ટ કે જે તમે ઇન્કર્ડ કરી છે તમારી અસેટને એના પ્રેઝન્ટ લોકેશન કે કન્ડિશનમાં લાવવા માટે, બરાબર, અને ખાલી લાવવા માટે જ નહીં, બરાબર, મેનેજમેન્ટે જે પર્પઝ માટે આ અસેટ પરચેસ કરી છે અથવા તો જે પર્પઝ માટે આ અસેટને બનાવી એ ઇન્ટેન્શન સાથે જોડાયેલું છે. એટલે કે કોસ્ટ ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ ટુ બ્રિંગ અસેટ ટુ ધ લોકેશન એન્ડ કન્ડિશન નેસેસરી for it to be capable of operating in a manner intended by management. હવે આવી કોસ્ટ કઈ કઈ હોય તો કે આટલી કોસ્ટ એના અંદર તમે લઈ શકો, બરાબર. એક તો સાઇટ ને જો પ્રિપેર કરી હોય તમે, કોસ્ટ ઓફ સાઇટ પ્રિપરેશન, બરાબર, એટલે તમે અસેટ ને ઇન્સ્ટોલ કરવા માટે ફાઉન્ડેશન બનાવ્યું હોય, બરાબર, આજુબાજુ જે કાંઈ પણ તમને નડતું હોય એ બધું ત્યાંથી કાઢ્યું હોય, બરાબર, તો એક અસેટ જે છે એના આપણે રેડી ટુ યુઝ કન્ડિશનમાં આવી શકે એના માટે તમે જે કાંઈ ફોર્મેશન તૈયાર કર્યું હોય એના માટે જે ખર્ચો કર્યો હોય એ ઓબ્વિયસલી તમારી અસેટની કોસ્ટનો પાર્ટ બનશે. ઇનિશિયલ ડિલિવરી એન્ડ હેન્ડલિંગ કોસ્ટ, એ તો વાય આવતું હતું ફ્રેટ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, બરાબર, તો એ જ ટાઈપની એ વસ્તુ થઈ કે ડિલિવરી અને હેન્ડલિંગ કોસ્ટ તમે જે ઇન્કર કરી છે એ પણ થશે. ઇન્સ્ટોલેશન એન્ડ એસેમ્બલી કોસ્ટ, જો તમે મશીનરી લેતા હશો તો તમારે એને તમારા વર્ક પ્રિમાઇસીસમાં શું કરવું પડશે, ઇન્સ્ટોલ કરવું. એના માટે મશીન કયા ટાઈપનું છે એ પ્રમાણે અમુક ટેકનિશિયન્સની તમને જરૂર પડે જેથી કરીને રેડી ટુ યુઝ કન્ડિશનમાં આવી શકે. એના માટે તમારે ખર્ચાઓ કરવા પડે, બરાબર, તો એ ઇન્સ્ટોલેશન કોસ્ટ. ઘણા બધા આપણે અસેટ્સ એવી હોય છે કે જેને તમારે અસેમ્બલ કરો, અલગ અલગ પાર્ટ્સમાં આવી હોય અને પછી તમારે એને અસેમ્બલ કરીને પછી શું કરવી પડે, એને સેટ કરવી પડે. એટલે આજે તમે એક મોટું મેન્યુફેક્ચરિંગ મશીન લઈ રહ્યા છો તો એકી સાથે ન આવે. જેમ કે આજે તમે સે ફોર એક્ઝામ્પલ એરક્રાફ્ટ જ છે તો એરક્રાફ્ટ આખું રેડી ટુ યુઝ કન્ડિશનમાં ન હોય, એની બોડી આવે, એની સીટ્સ આવે, બરાબર, એ બધી વસ્તુને તમારે એસેમ્બલ કરી અને પછી તમે એમાંથી શું બનાવી શકો, એરક્રાફ્ટ. કે આપણે ટૂંકમાં સે ફોર એક્ઝામ્પલ હજી જો આપણે એક્ઝામ્પલ લઈએ કે જો તમે એરપોર્ટ ઉપર ઓલો કન્વેયર બેલ્ટ જોયો હોય, બરાબર, કે જ્યાંથી ઓલા બધા સામાન જતા હોય, બરાબર, તો આ વસ્તુ સીધી ત્યાં ફિટ ન થઈ હોય, પેલા એનું ફાઉન્ડેશન ઓલું નીચેનું એના ઉપર પટ્ટો ફિટ કરવામાં આવ્યો હોય, એ આખું બધી વસ્તુ શું થાય, અસેમ્બલ. ઓર આપણું આ લેપટોપ તમે વાંચો, બરાબર, સાવ સિમ્પલ આપણે જોઈએ કે આ લેપટોપના અંદર શું થયેલું છે તો કે ઘણા બધા પાર્ટ્સ ને શું કરવામાં આવે છે, હાર્ડવેર, સોફ્ટવેર, બરાબર, આ બધી વસ્તુને અસેમ્બલ કર્યું પછી આ શું થયું, વર્કેબલ કન્ડિશનમાં.
તો એ એસેમ્બલિંગ કોસ્ટ તમે જો ઇન્કર્ડ કરી હોય બરાબર, તો એ પણ તમારા પીપીઈ ની કોસ્ટ નો શું બનશે, પાર્ટ જે છે એ બનશે. બરાબર. કોસ્ટ ઓફ ટેસ્ટિંગ. બરાબર. ઘણીવાર જે છે એ આપણી પાસે જે મશીન છે એ આપણા પર્પઝ માટે જ કામ કરશે કે નહીં એના માટે એક ટેસ્ટ પ્રોડક્શન રન કરવામાં, કે ભાઈ આપણે જે છે એમાંથી 100 યુનિટ 200 યુનિટ શું કરીએ, ટેસ્ટિંગ પર્પઝ માટે એમાંથી મેન્યુફેક્ચર. બરાબર. તો ઈ આપણે જે સે ફોર એક્ઝામ્પલ મેં આ બેન્ચ બનાવવા માટે જ મશીન લીધું છે બરાબર, તો આવી જ બેન્ચ એમાંથી બનશે જેવી અત્યારે પડી છે, એના માટે હું સૌથી પહેલા શું કરીશ તો કે હું સૌથી પહેલા હું એક ટેસ્ટ રન કરીશ કે જેમાં હું 10 બેન્ચીસ બનાવું ઈ મશીનમાં. આ બેન્ચ મફતમાં બનવાની તો કે આ બેન્ચ માટે મટીરીયલ જોશે, ઈ બેન્ચ બનાવવા વાળા માણસને મેં પગાર ચૂકવ્યો હશે, બીજા બધા ખર્ચાઓ થશે. બરાબર. તો ઈ જે બધા ખર્ચાઓ ઈ વસ્તુ બનાવવા માટે કરી રહ્યો છું એ ટેસ્ટ રન માટે કરી રહ્યો. આ વસ્તુ જે છે એ હું કોઈના આપણા ઓર્ડર ને કોઈ મને એક્સ નામના ભાઈએ કીધું નથી કે 10 બેન્ચ બનાવીને આપ જે મારે વેચવાની. મારું મશીન એફિશિયન્ટલી ચાલે છે કે નહીં ઈ જાણવા માટે મેં શું કર્યું છે, ટેસ્ટ રન કર્યો. બરાબર. તો એને રિલેટેડ જો ખર્ચાઓ ઇન્કર કરીશ તો ઓબ્વિયસલી એ મારે મારી મશીનની ઇનિશિયલ કોસ્ટમાં શું કરવા પડશે, એડ. પણ માનો કે પછી આ બેન્ચને હું વેચી નાખ અને એમાંથી પૈસા આવે, રેવન્યુ જનરેટ થાય, તો પછી રેગ્યુલર રેવન્યુ ન થાય કારણ કે એનો ખર્ચો મેં કેપિટલાઇઝ કર્યો છે, તો એ સેલ્સ ને મારે શું કરવું પડે, કોસ્ટમાંથી લેસ જે છે એ કરવાનું થશે. બરાબર. અને પ્રોફેશનલ ફીસ તમે કઈ જો તમારે કોઈ આર્કિટેક્ટને ફી ચૂકવવી હોય, કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનરને ફી ચૂકવેલી હોય તમે, બરાબર, કોઈ ટેકનિશિયન્સને ફી ચૂકવેલી હોય, બરાબર, આ બધી પ્રોફેશનલ ફીસ કે જેના વગર તો એ મશીન જે છે કે જે એસેટ જે છે એ વર્કેબલ કન્ડિશનમાં પોસિબલ. આજે માનો કે બિલ્ડિંગ બનાવું છું તો મારે સિવિલ એન્જિનિયરને પૈસા ચૂકવવા પડ્યા હશે, મારે એક ઇન્ટિરિયર ડિઝાઇનરને ચૂકવવા પડ્યા હશે, મારે એક આર્કિટેક્ટને પૈસા ચૂકવવા પડ્યા. એના વગર તો બિલ્ડિંગ જે છે બનવાનું છે જ. બરાબર. તો ઓબ્વિયસલી એને જે હું ફીસ ચૂકવું છું ઇટ્સ અ કોસ્ટ ઓફ બિલ્ડિંગ જે છે એ બનશે. બરાબર. તો આટલી કોસ્ટ કે જેને તમે ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ કોસ્ટ કહી શકો ટુ બ્રિંગ યોર અસેટ ટુ ઇટ્સ પ્રેઝન્ટ કન્ડિશન એન્ડ લોકેશન. જેમાં કઈ કઈ આવી શકે, સાઇટ પ્રિપરેશન, ઇનિશિયલ ડિલિવરી એન્ડ હેન્ડલિંગ કોસ્ટ, ઇન્સ્ટોલેશન એસેમ્બલી કોસ્ટ, કોસ્ટ ઓફ ટેસ્ટ રન, બરાબર, અને પ્રોફેશનલ ફીસ. બધાને ક્લિયર બાળકો આવશે? જેવી આપણી વચ્ચે છે એક મિનિટ સર એક જ મિનિટ હલો, જેવી પૂછી લે પછી તને કહું એટલે તું પૂછ લે કઈ. હા જેવી હેન્ડલિંગ કોસ્ટ એટલે એને કેરી કરવું પડે ને બકા. આજે ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ લીધો, યા તારી જગ્યા ઉપર પહોંચે હેન્ડલ કરવાની પ્રોપરલી એ ત્યાં ઇન્સ્ટોલ થઈ જાય એના માટે જે કોસ્ટ ઇન્કર કરવી પડે એ હેન્ડલિંગ કોસ્ટ થશે. તને કોઈ સ્પેસિફિક ખર્ચો નહીં આપ્યો હોય, તને હેન્ડલિંગ કોસ્ટના નામે જ રૂપિયા આપ્યા હશે. બરાબર. પણ હેન્ડલિંગ કોસ્ટ એટલે શું તો કે જે રીતે આપણે ઇન્વેન્ટરીને હેન્ડલ કરીએ છીએ, ગોડાઉનમાં પ્રોપરલી સચવાયેલું રહે એના માટે જે ખર્ચાઓ કરીએ છીએ એ જ રીતે આ મશીન કે જે પીપીઈ તું લઈ આવી રહ્યો છે એને રિલેટેડ જે ખર્ચાઓ ઇન્કર કર કે જેથી કરીને સેફ એન્ડ સાઉન્ડ વેમાં તારા પ્રિમાઇસીસમાં ઇન્સ્ટોલ થઈ જાય. બરાબર. એને હેન્ડલિંગ કોસ્ટ કહેવાય. હવે કોણ પૂછતું હતું ભાઈ આ ડાયરેક્ટ કલામાં? સર મારે ઈ સેમ ક્વેશ્ચન જ હતો. સેમ કરે ગજબ લોકો પણ. હવે મળી ગયો ને જવાબ તને? હા સર. હા. હા આ લોકો એક દિવસ તું અહીંયા આ લોકો ભેગી ભણવા આવ, આ લોકો બધા બિચારા અડધા લોકો તો તને જોયા કે કોણ ગ્રીનિતા છે, લોકો આમ એમને પિક્ચર મનમાં એ લોકો બનાવેલું ગ્રીનિતા કેવી દેખાતી હશે, કોણ હશે આ. સાંભળસ ને? હા સર. હા હા. હા સર. આ લોકો ક્યારના કેતા હોય છે કે ગ્રીનિતાને બોલાવો, ગ્રીનિતાને બોલાવો, નહીં તો આ ફિઝિકલ બંધ કરી દો, બધા ઓનલાઈન કરી નાખો. જો જો છે ને જો ક્યારે આવવાની તો અમુક લોકો અત્યારથી ઘા કરવા માંડ્યા. હે ગ્રીનિતા? હા સર બોલો. ક્યારનો એક ને એક વાત કેટલી વાર કેવી છે, આ લોકો પૂછે છે ક્યારે આવવાની છે.
મારે કઈ નક્કી નથી. ક્યારે કીધું તે? સર અવાજ કરે છે એમાં કઈ સમજાતું જ નથી તમારું. એટલે એ તો હું તો ક્યાં તો તને પૂછું છું એમ કે અહીંયા રાજકોટ ભણવા ક્યારે આવવાની છો એવું આ લોકો પૂછે છે. ત્યાં નહીં આવું સર, હજી ઓનલાઈન ચાલુ છે ત્યાં લગી નહીં. નહીં આવે ભાઈ, તમારે ખાલી અવાજ ઉપરથી મોદીજી જેવું જોયેલી છે ને. ઓહો. ઓહો. બાળકો એના પછી નો પોઈન્ટ જે છે જેવી જ્યારે થાય હવે ધ્યાન રાખીશું. જો અમુક ખર્ચાઓ જે છે એને તમે ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ કોસ્ટમાં લઈ નહીં શકો. બરાબર? એટલે રાધર દેન તમારું ફોકસ જે છે જે હોવું જોઈએ જ્યારે તમે કોસ્ટ ડિટર્મિનેશન કરવાનો ક્વેશ્ચન આવે કે ભાઈ આ પીપી ને કેટલા રૂપિયાથી બુકમાં રેકોગ્નાઇઝ કરશો, તો તમને વધારે સારું શું આવડતું હોવું જોઈએ કે એવા કયા ખર્ચાઓ છે કે જે કોસ્ટનો પાર્ટ બનતો નથી. કારણ કે ક્વેશ્ચનમાં કદાચ એક બે એવા ખર્ચાઓ આપ્યા જશે અને જો તમને પ્રોપરલી ખબર નહીં હોય ને તમે ખર્ચાઓ એડ કરી દેશો તો આખો ક્વેશ્ચન શું પડશે? ખોટો. અને કેટલા માર્ક મળશે એના? 0 માર્ક મળશે. બરાબર. એટલે ઓબ્વિયસલી directly attributable cost to bring PPE to its present condition and location માં કયા ખર્ચાઓને આપણે ઇન્ક્લુડ કરતા નથી. તો કે કોસ્ટ ઓફ ઓપનિંગ અ ન્યૂ ફેસિલિટી. તમે કોઈ ઇનોગ્રેશન ખર્ચો કરો, બરાબર, કોઈ બિલ્ડિંગ નવું બનાવ્યું અને પછી ગામ આખાને ઊંચી કરવા માટે આઈસ્ક્રીમ વેફર ને ખાવા બોલાવ્યા બધાને આવી, બરાબર. તો જે નવી ફેસિલિટી ને આ માટે જે ઓપનિંગ કોસ્ટ જે છે એ ઓપનિંગ કોસ્ટ જે કાંઈ ઇન્કર કરી છે એ ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ કોસ્ટમાં આવે નહીં. કારણ કે પીપી ઓલરેડી પોતાના પ્રેઝન્ટ કન્ડિશન અને લોકેશનમાં આવી ચૂકી છે. એને આવવા માટે નથી કરી રહ્યા ખર્ચો, એ ઓલરેડી આવી ચૂકી છે. બરાબર. અને પછી તમે ખર્ચાઓ જે છે એ કરી રહ્યા છો. તો ઓબ્વિયસલી એ તમારે ગણવાના થાય નહીં. જેમ કે તમારી એન્ગેજમેન્ટ થી લગ્ન સુધી જે તમે ખર્ચો કરો, બરાબર, તો એ ખર્ચો એક ઇન્વેસ્ટમેન્ટ. તો ઈ કેપિટલાઇઝ કરવાનો હોય પણ લગ્ન પછીનો બધો રેવન્યુ ખર્ચો, એટલે એ પછી રોજબરોજના ખર્ચામાં આવી જાય. એટલે પ્રેઝન્ટ કન્ડિશન અને લોકેશન સુધી લાવવા માટે તમે ઘણા બધા એફર્ટ્સ કરશો. જેવા છો નહીં એવા દેખાવાની ટ્રાય કરશો, બરાબર. ઘણી બધી જે દુનિયામાં તમારા જો સારો માણસ ભગવાને બનાવ્યો જ નથી, આ પૃથ્વી પર તમે જ આવ્યા હજી પૂરું થઈ ગયું આખું, બરાબર. તો આ બધી વસ્તુ જે છે એ કેપિટલાઇઝ થાય અને એટલે પછી જીવનભર તમારે સાંભળવાનું આવે કે પેલા તો આવો હતો નહીં, પેલા આવી હતી નહીં, હવે આવો થઈ ગયો. આ અનુભવ સાહેબ અમારો. તું કે એના કરતા હું તને હવેથી હું મારા અનુભવ તને કહી દઈશ પહેલે કે ભાઈ આ મારા ક્યાં ક્યાં અનુભવ. ના 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 મારે કેવું છે ને, તો મને મારા અનુભવ તો હું કહું ને, હું કે તારા અનુભવ પૂછું. આ કોઈ ક્યારેક ભેગું નથી. સેકન્ડ ખર્ચો છે ભાઈ introducing a new product or service માટે જે ખર્ચા કરો. એટલે તમે જે મશીન બનાવ્યું છે કે મશીન લીધું છે એમાંથી જે પ્રોડક્શન કરશો એ ગુડ્સ ને
માર્કેટમાં પોપ્યુલર કરવા માટે તમે જે પ્રમોશન એક્સપેન્ડિચર કરો છો, ઓલા ફ્રીબીઝ જે કહેવાય, જે રીતે મુકેશભાઈએ કરેલું હોય. મુકેશભાઈએ જીઓ લોન્ચ કર્યું તો એને 1 વર્ષ સુધી શું કર્યું, એનો પ્રમોશન એક્સપેન્ડિચર બધાય મફતમાં આવ્યું. બરાબર. તો હવે મુકેશભાઈ જો એવું કે ભાઈ આ જે પ્રમોશન એક્સપેન્ડિચર જે કર્યો છે ને, ઈ મારા જીઓ બિઝનેસમાં શું કરવો છે, કેપિટલાઇઝ કરવો, તો ઈ થઈ શકે નહીં. બરાબર. તો તમે જે કાંઈ પણ નવું પ્રોડક્ટ કે સર્વિસીસ જે છે એ આપવા માટે ઓબ્વિયસલી જે કાંઈ ખર્ચાઓ ઇન્કર કરી રહ્યા છો, તો ઇટ કેન નોટ બી પાર્ટ ઓફ યોર કોસ્ટ ઓફ પીપીઈ. Cost of conducting business in a new location or with a new class of customers. Right? So obviously, આજે say for example મારી સાપરમાં એક ફેક્ટરી છે, મારે એને રીડિઝાઇન કરવી છે. એટલે મેં શું કર્યું તો કે ટેમ્પરરી બેસિસ ઉપર મેં સાપરથી થોડેક દૂર જીઆઈડીસી માં કે ત્યાં જે છે એક ફેક્ટરી ભાડા ઉપર, કે જે ઓલમોસ્ટ જે મારી જૂની ફેક્ટરી હતી ને એ ટાઈપની જ હતી. મેં ટેમ્પરરી બેસિસ ઉપર જે છે એ ઓબ્વિયસલી એ આ ભેગું આની સાથે તમે જોડી શકશો. બરાબર. રિપ્લોઈંગ એમ્પ્લોયમેન્ટ જે છઠ્ઠું જે છે ને આપણું એમ્પ્લોઈઝ એન્ડ રિસોર્સિસ ટુ ધ ન્યૂ પ્લેસ જે છે. બરાબર. તો ઓબ્વિયસલી મેં મારી અત્યારની ફેક્ટરીમાં જે મશીનરી ઇન્સ્ટોલ્સ હતા એ બધા મેં ટેમ્પરરી બેસિસ ઉપર નવી ઓલા જે મેં અત્યારે ભાડા ઉપર લીધી છે ત્યાં મેં શિફ્ટ કર્યા. બરાબર. અને મેં મારી આ ફેક્ટરીને શું કરી, ડિસમેન્ટ કરી, એને નવીથી બનાવવા. તો આ જે બધા ખર્ચાઓ ઇન્કર કરી રહ્યો નવી ફેક્ટરીને બનાવવા માટે, બરાબર, તો આ જે કાંઈ પણ મેં ટેમ્પરરી બેસિસ ઉપર લોકેશન શિફ્ટ કર્યું, બરાબર, મારા એમ્પ્લોઈઝને શિફ્ટ કર્યા, મેં મારા મશીનરીને શિફ્ટ કર્યું, બરાબર, અને ત્યાં પાછું નવેસરથી રીઇન્સ્ટોલ કર્યું મેં આખું, તો હું ઈ બધા ખર્ચાઓને આ ફેક્ટરીની કોસ્ટમાં એડ કરી શકું નહીં, કે જેવું તોડીને નવી બનાવી દઉં. બરાબર. એની ફેક્ટરીની કોસ્ટમાં એ વસ્તુ આવી શકે, એને તમારે ત્યાંથી શું કરવાનું આવે, ઇગ્નોર જે છે એ કરવાનું થશે. તમે જો કોઈ એડમિન કે જનરલ ઓવરહેડ્સ ઇન્કર કરો છો તો યા માથાકૂટ શું થાય કે આજે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્ડિચરમાં તમારી સામે જે મોટી ચેલેન્જ આવશે, કારણ કે એડમિનિસ્ટ્રેશન ખાલી નવી અસેટ બનાવવા માટે જ નહીં કરતા હોય. આજે સે ફોર એક્ઝામ્પલ મારા જ પોતાના પ્રિમાઇસીસના અંદર હું મારા સ્ટાફ માટેના ક્વાર્ટર્સ બનાવી રહ્યો, તો મારી ઓફિસમાંથી મારું રૂટીન બિઝનેસ વર્ક એ થતું હશે, ભેગે ભેગું કોનું એડમિનિસ્ટ્રેશન થતું હશે, જે સ્ટાફ ક્વાર્ટર્સ બની રહ્યા છે એનું. તો જે કોમન એડમિન એક્સપેન્ડિચર જે હું ઇન્કર કરું છું એને મારે વેચવા પડે સ્ટાફ ક્વાર્ટર માટેના, અને ઓબ્વિયસલી જે મારા રૂટીનમાં બિઝનેસ અત્યારે જે કન્ટિન્યુએશનમાં ચાલુ છે એમ. જો આ વસ્તુ પોસિબલ ન હોય, એવા એક્સપેન્ડિચર હોય કે જ્યાં મારી પાસે એવો કોઈ અપ્રોપ્રિએટ બેઝ નથી કે જેમાં હું કહી શકું કે ભાઈ આટલા રૂપિયા જે છે એ સ્ટાફ ક્વાર્ટર માટે ઇન્કર કર્યા છે, આટલા રૂપિયા મારા રૂટીન બિઝનેસ માટે, તો એ ખર્ચો જે છે હું મારા પીપી બનાવું છું એની કોસ્ટ ઉપર લાવી શકું નહીં. જો તમને એડમિન અને આવા તમને ક્વેશ્ચન ના અંદર એડમિન ઓવરહેડ જે છે મેજોરિટી ક્વેશ્ચન એડમિન ઓવરહેડ જે છે, જો ક્વેશ્ચન આ બહુ સ્પેસિફિકલી લખ્યું હોય છે, ફોર એક્ઝામ્પલ એમ કીધું કે 50,000 રૂપિયા, અને ક્વેશ્ચનમાં એવું કીધું હોય ને કે 1/10 બરાબર ઓફ એક્સપેન્ડિચર બિલોંગ્સ ટુ બિલ્ડિંગ, બરાબર, તો તમારે 50,000 માંથી ખાલી કેટલા લેવાના છે, 5. જો કાઈ ન કીધું હોય તો 50,000 શું કરવાના છે, ઇગ્નોર. 1 રૂપિયો પણ કેપિટલાઇઝ થશે. એડમિન કોસ્ટ જે છે એ તમારે પૂરેપૂરી ઇગ્નોર કરવાનો, અને અમાઉન્ટ રિલેટેડ ટુ સર્ટેન ઇન્સિડેન્ટલ ઓપરેશન. આજે મારી પાસે જે છે એક મોટો જે છે ફેક્ટરી મારે બનાવી છે, એક મોટો પ્લોટ જે છે. હવે સમહાવ ડિલે થઈ રહ્યું છે, ડિઝાઇન પાસ કરાવવાની છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી, પ્લાન પાસ કરાવવાનું છે, ઘણા બધા ડિસિઝનના લીધે પ્લોટ એમને ખાલી. એટલે બાજુનું બિલ્ડિંગ જે છે ને મારા પ્લોટ, એ લોકો મારી પાસે અને એ કીધું કે અમારે પાર્કિંગની સમસ્યા, તો જ્યાં સુધી તમે કન્સ્ટ્રક્શન કામ ચાલુ ન કરો ત્યાં સુધી તમે અમને તમારા પ્લોટને શું કરવા દો, વાપરવા પાર્કિંગ. અમે તમને એનું શું ચૂકવશું, તો આ મને ઇન્કમ થઈ રહી છે.
બરાબર, આ ઇન્કમ ઇન્સિડેન્ટલ ઓપરેશન્સ થી થઈ છે. હવે ઓબ્વિયસલી આ ઇન્કમ ને હું મારા પીપીઈ સાથે રિલેટ કરી શકું કે ભાઈ મારે બિલ્ડિંગ બનાવવું હતું અને હજી બિલ્ડિંગ બન્યું નથી ત્યાં સુધી મારી ઇન્કમો થઈ રહી છે, ઇન્કમ ને હું મારી પીપીઈ ની કોસ્ટ માંથી શું કરવાનું ચાલુ કરું, લેસ કરવાનું. એવું થઈ શકે. એને મારા પીપીઈ સાથે આ જે હું અધર ઓપરેશન્સ કરી રહ્યો છું એને મારા પીપીઈ સાથે કોઈ લેવા દેવા નથી. તો એ વસ્તુને મારે ટોટલી જ્યાં શું કરવાની આવે, ઇગ્નોર જે છે એ કરવાની આવશે. એ મારા કોસ્ટ નો પાર્ટ બનશે. અને ત્રીજું અને મહત્વનું એલિમેન્ટ આવે અને એ છે ડીકમિશનિંગ, restoration and similar lines. આને રિલેટેડ તમારે પ્રોવિઝન ઇનિશિયલી જ્યારે તમે અસેટ બનાવી રહ્યા છો કે અસેટ પરચેસ કરી રહ્યા છો એની કોસ્ટમાં તમારે કરવાનું. આઈડિયલ એક્ઝામ્પલ થી જો આ વસ્તુને સમજીએ બહુ જ સિમ્પલ કે આજે સેફર તમે ઘણા બધા બિલ્ડિંગમાં ટેલિફોન ટાવર બરાબર, હવે અત્યારે જીઓ ની ફાઈબર લાઇન્સ ની બધું જે છે એ પથરાઈ રહી છે. તો આજે માનો કે તમારું જે બિલ્ડિંગ જે છે ત્યાં જીઓ વાળા આવ્યું અને એ એમ કીધું કે ભાઈ અમારે તમારી છત ઉપર જે છે એક જીઓ નો ટાવર શું કરવો છે, ઇન્સ્ટોલ. 20 વર્ષનો કોન્ટ્રાક્ટ આપણે કરી, 20 વર્ષ સુધી તમને શું આપશું, તમે માની ગયા અમે છત ઉપર કોઈ પતંગ ઉડાડવા આપણે અને ઈવાને જાવ ટાવર હશે તો પતંગ ફસાશે તો અમુક મફત તો તમે કીધું આ વાંધો. તો જીઓ માટે એ ટાવર શું છે, પીપી યા જેને ખાલી મૂકી દેશે, ઊભું રાખી દેશે. ઈ શું કરશે, તમારી છતમાં વ્યવસ્થિત અને પછી મૂકો છે. જ્યારે 20 વર્ષ પૂરા થશે ત્યારે શું કરવું, ઈ ટાવર ખેંચી પાછું લઈ જાય. જો તમે મૂકા જેટલા હોશિયાર નહીં હોય એ લોકો પાછું લઈ જશે ત્યારે શું થશે, ત્યાં ખોદકામ કરેલી જે વસ્તુ જે છે જર્જરિત હાલતમાં ત્યાં એમને પડી. આપણો જૂનો નિયમ કે જો મૂકો હોશિયાર છે તો આપણે શું છે ભાઈ. તો જ્યારે ઓલો ટાવર લઈને આવ્યો હોય ત્યારે જ મને ખબર હોય કે અત્યારે મોટા મોટા હોલ પાડી રહ્યો છે. તો જ્યારે જશે ત્યારે આ હોલ એમને રહી જાય. એટલે આપણે કોન્ટ્રાક્ટમાં એક ક્લોઝ છે કે ભાઈ તમે 20 વર્ષ સુધી ટાવર રાખો, જરાય વાંધો નથી. આજુબાજુના લોકોને રેડિયેશન આપવું, ઘણા બધા લોકોને કેન્સર થાય, એ થાય, મને પૈસા મળવા જોઈએ. મને કોઈ વાંધો નથી. આમાંથી જેટલા રેડિયો એક્ટિવ કિરણો કાઢવા હોય બરાબર એ બધા કાઢી રાખો, 5G 4G 3G 2G જે તમારે લગાવવું આપો. પણ 20 વર્ષ પછી જ્યારે જાવ ને ત્યારે મને મારી છત કેવી જોઈએ છે, અત્યારે જેવી છે ને એવી જ બરાબર. જીઓ આ કમિટમેન્ટ તમને આપે હવે અમે આ વસ્તુ કરી દઈશું. હવે આ જે કમિટમેન્ટ આપ્યું આ મફત થઈ જવાનું, એના માટે ખર્ચો થશે. આ કમિટમેન્ટ શેના માટે આપ્યું, ઓલું ટાવર ત્યાં ઇન્સ્ટોલ થઈ છે. પણ એ ખર્ચો આજે નથી થવાનો, ખર્ચો ક્યારે થવાનો, તો એના માટે એક્ઝેક્ટ અમાઉન્ટ તમે કહી શકો કેટલા રૂપિયાનો ખર્ચો થશે. આજના ટર્મ્સમાં સિનારીઓને ધ્યાનમાં રાખીને એનું ખાલી શું થઈ શકે, તો એ આ એસ્ટિમેશન ને આપણે શું કહીશું, ડીકમિશનિંગ, રેસ્ટોરેશન એન્ડ કે જે તમારે પીપીઈ ની કોસ્ટમાં શું કરવું પડે. એ જ રીતે આજે તમારી જૂની જર્જરિત હાલતની ફેક્ટરી છે એના ઉપર તમારે હવે નવી ફેક્ટરી બનાવવી. તો શું ખાલી રંગરોગાન કરશો કે એને તોડશો અને પછી નવી કરશો? તો એ ડિસમેલ્ટિંગ જે તમે કરો છો મફત થવાનું છે. ડિસમેલ્ટિંગ કર્યા વગર નવી બિલ્ડિંગ બનવાની છે. એ ડિસમેલ્ટિંગ જે કરો છો ઇટ્સ અ ડીકમિશનિંગ પાર્ટ. એના રિલેટેડ જે કાંઈ ખર્ચાઓ કરો
એ તમારે પીપી ની કોસ્ટમાં શું કરવા પડશે? તો જો આવી તમે initial estimates of cost of dismantling and removing items and restoring the items on which it is located. જેને આપણે ક્યાં હેડ નીચે બતાવીએ છીએ કે આ decommissioning, restoration and આ તમારે તમારી cost of PPE માં શું કરવું પડશે? આ સમજાય ને ક્લિયર? પાકું? તો આને આપણે શું કહીએ છીએ? cost of PPE કે જે મારે ઇનિશિયલી બુકમાં જ્યારે અસેટ પરચેસ કરતો હો કે અસેટ ને હું સેલ્ફ કન્સ્ટ્રક્ટ કરતો તો મારે એ રૂપિયા શું કરવા પડે ભાઈ? બતાવવા પડે. અને હવે જો મને આ પીપીઈ નો ખર્ચાની ખબર પડી હોય કે કોને પીપીઈ ની કોસ્ટ કહેવાય તો મને બહુ જ ખુખાર એવો ક્વેશ્ચન જે છે કે આને રિલેટેડ પૂછી શકાય 5 માર્ક્સ ના અંદર કે મારે શું ગણીને દેવાની હોય તો મારે કોસ્ટ ગણીને આપવાની હોય જેને હું પીપીઈ કહું છું એ કેટલા રૂપિયાથી બુકમાં રેકોગ્નાઇઝ જે છે એ કરીશ. તો તમારા લેખામાં જો એસ 10 હશે ભાઈ બધા લોકો ગોતી લ્યો. ક્વેશ્ચન નંબર 3 છે ભાઈ. મળ્યો બધાને ઓનલાઈન બાળકો? હા સર. મળ્યો ને? સર આની પીડીએફ મોકલજો ને. ના ના આની થોડી, આ તો તું અત્યારે ગણી જ રહી છો, એની થોડી પીડીએફ છે. થિયરી ની પીડીએફ મોકલી દીધી મેં. આના તો ક્વેશ્ચન જ તું ગણવાની છે, પછી શું પીડીએફ? સર ક્વેશ્ચન અહીંયાથી ગણીશ પણ ક્વેશ્ચન પછી નહીં હોય ને મારી પાસે એમ. હે શું? જે હોય ને હોય બધા હું કરાવવાનો છું, ક્વેશ્ચન હું કરાવવાનો છું, આન્સર હું કરાવવાનો. અત્યારે ક્વેશ્ચન 3 તારા લીખામાં છે ને, પેલા આજને અત્યારના લગ્ન કરી આપણે. મળ્યો ને તને? On 1st April, Enterprise acquired a machine under following terms. જેમાં લિસ્ટ પ્રાઇસ ઓફ મશીન છે 80 લાખ, જેના માટે ઇમ્પોર્ટ ડ્યુટી પે કરી છે 5 લાખ ની, ડિલિવરી ફીસ છે 1 લાખ ની, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કોસ્ટ છે 10 લાખ, પ્રી પ્રોડક્શન ટેસ્ટિંગ છે 4 લાખ અને પરચેઝ ઓફ 5 years મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ વિથ વેન્ડર્સ છે 7 લાખ. The enterprise was granted a trade discount of 10% on initial list price of assets and a settlement discount of 5% if payment for the machine was received within a 1 month of purchase. The enterprise paid for the plant on 20th April. At what cost asset will be recognized? આ 5 માર્ક્સ નો ક્વેશ્ચન તમને જે છે એ એક્ઝામમાં પૂછી શકાય. આ ક્વેશ્ચન ના આન્સર દેવા માટે તમને શું આવડતું હોવું જોઈએ ભાઈ? કોસ્ટ ઓફ પીપીઈ એટલે શું? ખાલી આટલો જ પોર્શન તમને ખબર પડતી હોવી જોઈએ કે કઈ વસ્તુને તમે કોસ્ટ તરીકે કહેશો. તો લિસ્ટ પ્રાઇસ ઓફ મશીન કોસ્ટ ગણાય ભાઈ? બોલો બોલો. હા તો 12:30, હા 12:30, 12:15 પછી ફ્રી જ છું, ઓફિસે 1:30 પોણા 2 સુધી છું.
હા એટલે ટૂંકમાં 12:15 થી જોઈશું આમ તો. ભલે ભલે. તો લિસ્ટ પ્રાઇસ ઓફ મશીન તમારા કોસ્ટ નો પાર્ટ બને બાળકો? બને રાખું ને? બરાબર. પછી ઇમ્પોર્ટ ડ્યુટી તમારા કોસ્ટ નો પાર્ટ બને, પણ જો એમાંથી કઈ રિફંડ ક્લેમ કરી શકતા હો તો એટલું શું થઈ જાય, એમાંથી લેસ થઈ જાય. ડિલિવરી ફીસ બને તો કે એ પણ બને. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કોસ્ટ બને તો કે એ પણ, કારણ કે એના વગર તો મશીન ચાલુ જ નહીં થાય. બરાબર. તો એ ઇન્સ્ટોલેશન કોસ્ટ પણ તમારો પાર્ટ બનશે. પ્રી પ્રોડક્શન ટેસ્ટિંગ જે છે એ બને. શું લખ્યું? કોસ્ટ ઓફ, આખું મેં હમણાં સમજાવ્યું કર્યું. 5 બેન્ચ બનાવવી હોય તમારે, બરાબર, મશીન પ્રોપરલી ચાલે છે કે નહીં એના માટે 5 બેન્ચીસ બનાવો તો ઈ બનાવવા માટે જે ખર્ચો થાય એ તમારે શું કરવો પડે? કોસ્ટમાં એડ કરવો. મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કર્યો છે 5 વર્ષનો વેન્ડર સાથે, એના માટે તમે 7 લાખ રૂપિયા ચૂક્યા. આ પીપી ની કોસ્ટમાં એડ થાય તો કે આને તમારા પ્રેઝન્ટ કન્ડિશન અને લોકેશન સાથે કોઈ લેવા દેવા નથી. આને તમે ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ કોસ્ટ તરીકે લઈ શકો નહીં. ઇટ્સ અ પોસ્ટ પાર્ટ કે જેમાં તમે એવું કરી શકો કે 7 લાખ ને તમે શું કરો તો કે ડેફર્ડ કરો અને પછી એવરી યર તમે એનું શું કરો? અમોર્ટાઇઝેશન કરો, કારણ કે 5 વર્ષ ઉપર છે. પણ પીપી ની કોસ્ટમાં તમારે એને ગણવાનું આવે નહીં. 10% નું ટ્રેડ ડિસ્કાઉન્ટ મળ્યું છે જે નીચે કીધું છે, ઈ ડિસ્કાઉન્ટ લેસ કરવાનું થાય કે ન થાય? પણ સેટલમેન્ટ ડિસ્કાઉન્ટ લેસ કરવાનું આવે? ઓબ્વિયસલી નો, કારણ કે એને પરચેઝ સાથે કોઈ લેવા દેવા નથી, એને પેમેન્ટ સાથે લેવા. કે તમે અર્લી પેમેન્ટ કરો છો એટલે તમને, જો અર્લી પેમેન્ટ નહીં કરો તો એ ડિસ્કાઉન્ટ મળવાનું નથી. તો જે પરચેઝ કર્યું છે મશીન, એ બીકોઝ ઓફ પરચેઝ ઓફ મશીન ના લીધે તમને જે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એ કયું છે? ટ્રેડ ડિસ્કાઉન્ટ, જે તમારે શું કરવાનું થાય? લેસ કરવાનું આવે. આ બધાને સમજાવવું બાળકો. કોઈ પણ એવું બાળક હોય કે જેને આમાં જરાય ન સમજાવવું, પાકું ને? તો હવે તમારે તમારા ચોપડામાં શું લખવું પડે? બરાબર. ક્વેશ્ચન 3 નું સોલ્યુશન પેલા તો લખવું. બરાબર. પછી જે બોલ્યો બાળક એક જે આપ્યું જેવી દૂધ બોલ્યો ને બકા, કેલ્ક્યુલેશન ઓફ કોસ્ટ ઓફ પીપી, એની જગ્યાએ મશીનરી લખો તો એ કઈ ખોટું નથી, કારણ કે મશીન જ લીધું છે ત્યાં. તો જો એક ટેબલ પર્ટિક્યુલર્સ એન્ડ રૂપીસ, લિસ્ટ પ્રાઇસ ઓફ મશીન 80 lakhs, જેમાંથી લેસ શું કરવાનું? ટ્રેડ ડિસ્કાઉન્ટ 8 lakhs નો, એટલે કેટલા થયા? 72 lakhs. જેમાં એડ કરશું ઇમ્પોર્ટ ડ્યુટી, એડ કરશું ડિલિવરી ફીસ, એડ કરશું ઇન્સ્ટોલેશન કોસ્ટ અને એડ કરશું પ્રી પ્રોડક્શન ટેસ્ટિંગ. ટોટલ કોસ્ટ ઓફ મશીન કેટલાનું આવશે? 92 લાખ રૂપીસ. હવે જે તમારે શીખવાનું અને યાદ રાખવાનું એ છે કે આ કોસ્ટ ગણતી વખતે તમે જે કોઈ વસ્તુઓ ઇગ્નોર કરેલી, એ મનમાં ને મનમાં સમજવાનું નથી. પૃથ્વી ઉપર જો મનમાં ને મનમાં સમજશો તો ક્યાંય નહીં જઈ શકો. તમારે તમારે એ શું કરવું પડશે? વ્યક્ત કરવું પડશે. એક્ઝામમાં તો તમે કેવી રીતે વ્યક્ત કરી શકો? તો જે જૂની હારે તો જો નીચે નોટ્સ બનાવે કે ઇમ્પોર્ટ ડ્યુટી શું કામ એડ કરી છે એની નોટ બનાવી. બરાબર.
પછી મેન્ટેનન્સ કોસ્ટ ને આપણે ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ કોસ્ટ કહેતા નથી, અને એની નોટ બનાવી. અને સેટલમેન્ટ ડિસ્કાઉન્ટ શું કામ નથી લીધું એની પણ નોટ બનાવી. બરાબર છે ભાઈ? હા, અરે ગજબ ગજબ. તો હવે જે તમે બહુ જ ગજબ રીતે કરો છો એ કરવાનું છે, જે શું છે? કોપી પેસ્ટ. યા સુધી મારે હાલી જવું. ના, વહાં તો 10 મિનિટ જ છે, ત્યાં સુધી જઈશું. અને આમ લપટી રહીશ તો નહીં લૂંગા. ભગવાન અટકાવી નહીં દે. जैसे गुल सोए से ख्वाब वास्ते क्या मुझे प्यार થઈ જાય તો શું કરશો વળગી? બોલ બોલ શું તને સમજાવું કે? આ તો પેલા જે નો સમજાય કે જો હું નોટ શું બોલું છું, પેલા નોટ સુધી જો પહોંચી જાઓ તમે. નથી પહોંચ્યા, બધા પહોંચી ગયા ભાઈ. તો નંબર 1 છે ઇમ્પોર્ટ ડ્યુટી, જેમાં ડેશ કરીને લખવાનું કે એઝ ઇટ ઇઝ નોન રિફંડેબલ ટેક્સ added to the cost. As it is non refundable tax, comma, added to the cost. એવાય નથી તો પછી નંબર 2 લખવા, પરચેસ of 5 years maintenance contract cost is not directly attributable cost. Full stop. It can be amortized over 5 years. It
can be amortized over 5 years. અને નંબર 3 છે settlement discount. Settlement discount is related to early payment of machine. Hence cannot be considered for determining cost. બસ પૂરું. અરે તો બાળકો જ્યારે હવે કાલે મળીશું ત્યારે હજી આમાં ક્વેશ્ચન્સ આપણે આગળ લગાવશું. હજી કોર્સ આરે બોલવા મને એટલી જ ઉતાવળ તારા જેટલી. તો ઓબ્વિયસલી બાકીના હજી ક્વેશ્ચન્સ ઘણા બધા કોર્સ રિલેટેડ આપણે કરવાના. તો હવે આવજો. હવે ગ્રીનિતા તું કઈક પૂછતી હતી મને. સર નો રોકી શકતો બિચારો શું કરે? ઓ ગ્રીનિતા. સર હા હા સર વેસ્ટિંગ વેસ્ટિંગ હશે. ના ઉભી રહે આ લોકો નહીં હા સમજે. ઓકે સર. એક જ મિનિટ ઉભી રહે. હા ઓકે બે વાર ખાલી ચાલુ રાખજે. હા બોલ હવે શું કહેતી હતી? બોલ સર આ બોલ. વેસ્ટિંગ અસેટ્સ ને તમે એમ કીધું કોસ્ટ ફાઇન્ડ ન કરી શકે, મેજર ન કરી શકે, ઈ કેવી રીતના સર? કોલસો કેટલો ખાનામાં પડ્યો છે ઈ તને ખબર પડે? કોલસો ના કેટલા સર ઈ ટન નો ખબર ખાનામાં પડે. હશે? હા તો પછી તો એનું એક્સપ્લોરેશન કરવામાં, એનું એક્સટ્રેક્શન કરવામાં એક્ઝેક્ટ કેટલી કોસ્ટ થશે એના વિશે કઈ કહી ન શકાય. જેમ કે આજે ધરતીના પેટાળમાં નેચરલ ગેસ કેટલો પડ્યો છે, બરાબર, હા આ સર. જેટલી પણ વેસ્ટિંગ અસેટ્સ છે ને એના એક્ઝેક્ટ હા મને ખબર નથી કે કેટલું મળશે કે નહીં મળે. એટલે એના માટે કેટલો ખર્ચો કરવો પડશે ને એના વિશે હું કહી ન શકું. એના માટે કદાચ 5 રૂપિયા ખર્ચો કરવો પડે ને કદાચ 50 કરોડ કરવો. હા સર. અને આમે મિનરલ રાઇટ્સ માં સર મેં જેટલું લાયસન્સ ને પૈસા દીધા એને મારે કેટલા ઉપર સ્પ્રેડ કરવા એ તો ખબર ન હોય ને. મિનરલ રાઇટ્સ ને એ બધું જે છે ને ઇન્ટેન્જિબલ હશે. એ 26 જ્યારે આવે ને ત્યારે તું જોતા. હા ઓકે સર. રાઇટ્સ પરચેસ કરવા અને એક્સપ્લોરેશન કરવું એ બે વસ્તુ અલગ અલગ. હા એક ઇન્ટેન્જિબલ છે. હા રાઇટ્સ તો ઇન્ટેન્જિબલ થાય આપણું. જ્યારે અહીંયા એક્સપ્લોરેશન નો ખર્ચો તો હું અહીંયા ગોતવા જાઉં છું કે ભાઈ યાર કોલસો મળશે કે નહીં મળે, અહીંયા નેચરલ ગેસ મળશે કે નહીં મળે, અને મળશે તો કેટલો મળશે. હા. અને સર એક બીજો એક ક્વેશ્ચન હતો કે આપણે જો આંબાનું વૃક્ષ ઉગાડ્યું સર એનો ઉપયોગ સર કલમો બનાવવા માટે જો નર્સરી મકાવતી હોય તો એનો ઉપયોગ ઈ કલમો બનાવવા માટે ઉપયોગ કરું તો સર ઈ ઓલો આંબો છે ઈ મારા માટે સર બેરર પ્લાન્ટ કહેવાય. કલમ ને આંબાના વૃક્ષને શું લેવા દેવા? એમની આંબાનું વૃક્ષ છે એમાંથી જ હું કલમ બનાવીશ ને સર. પણ તો પણ એટલે તારો પ્રશ્ન શું છે એ મને સમજાતો નથી. તારે શું જાણવું શું છે એના માટે? એટલે સર મારે બેરર પ્લાન્ટ કહેવાય કે ઈ અસેટ કહેવાય કે નહીં એમ. આંબાનું વૃક્ષ હશે જો તું ખાલી ને ખાલી એમાંથી આંબો લેવા માટે જ કરતી હોય તો એ બેરર પ્લાન્ટ ના મિનિંગ આવે.
આંબાના વૃક્ષને કાપીએ નાખવું હોય ને એમાંથી આંબો લેવો હોય, બે વસ્તુ કરવી હોય તો ઈ બેરર પ્લાન્ટના મિનિંગમાં ન આવે. થેન્ક યુ હવે તું પછી આંબાના ઝાડ સાથે જે કરવાનું હા ઓકે બરાબર ને? એટલે જો તારે આંબો લેવો आप હોય ये आए थे कि वो कारीगर थे તો आप પછી બેરર પ્લાન્ટના મિનિંગમાં આવશે. હા તો સર એને કેપિટલાઇઝ કરવો પડે. બાકી या जिप्सम capitalize का भी करते हैं कि पीओपी दोनों कर देते हैं ठीक है બરાબર जी घर पे करवाना है तो फिर वो हाँ, बोलूंगा હેલો હા ठीक है હા સર હા સમજાઈ ગયું. હા नंबर तो है ही अब मेरे पास ठीक है वो दोनों माल मजूरी दोनों के मजूरी है